ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે 21 જાન્યુઆરીથી જામનગર સહિતના વિવિધ સેન્ટરોમાં ભરતી પ્રક્રિયાઓ શરૂ થઈ છે, જે અનુસંધાને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે ગઈકાલે મંગળવારે બપોર બાદ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે આવ્યા હતા અને તેમણે ભરતી પ્રક્રિયાઓ માટેની તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું। આ તકે એસપી ડોક્ટર રવિ મોહન સૈની અને છેલ્લા એસઆરપી કેમ્પના સેનાપતિ કોમલ વ્યાસ હાજર રહ્યા હતા અને આઈજી અશોક કુમાર યાદવને ભરતી પ્રક્રિયાની તૈયારીઓ અંગે જાણકારીઓ આપી હતી। પોલીસ હેડક્વાર્ટર ખાતે આજથી આ ભરતી પ્રક્રિયા શરૂ થઈ એ પહેલાં તમામ ઉમેદવારોને આપવાનું થતું માર્ગદર્શન અને તમામ ઉમેદવારો માટે રહેવા જમવાની વ્યવસ્થાઓ વગેરે બાબતો અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નિયમો અનુસાર આઈજી અશોક કુમાર યાદવે સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને સમગ્ર આયોજનની જાણકારીઓ પ્રાપ્ત કરી હતી। ગઈકાલે મંગળવારે સાંજે પોલીસ હેડક્વાર્ટર ખાતે આઈજી અશોક કુમાર યાદવે આ સમગ્ર આયોજન અંગે મીડિયાને આપેલી વિગતો પ્રસ્તુત છે। આવતીકાલથી જામનગર ખાતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસની ભરતી પ્રક્રિયા શરૂઆત થવાની છે। ભરતી પ્રક્રિયા માટે જેટલી તમામ તૈયારીઓ છે એની સમીક્ષા કરવા માટે અહીંયા આજે તમામ અધિકારીઓ સાથે મિટિંગ રાખી છે। પોલીસ ભરતી બોર્ડની જે તમામ ગાઈડલાઇન્સ એનો તમામનો અહીંયા અમલ કરવામાં આવેલો છે। ગુજરાત પોલીસની ભરતી પ્રક્રિયા ખૂબ જ નિષ્પક્ષ, તટસ્થ છે અને પ્રમાણિક છે। એને ધ્યાને રાખી તમામ પ્રકારની જે કેન્ડિડેટ્સની એન્ટ્રીથી એક્ઝિટ સુધીની તમામ પ્રક્રિયા વિડીયોગ્રાફી થશે। તમામ જે કેન્ડિડેટ છે એને RFID ટેગ મૂકવામાં આવશે। કોઈ પણ વ્યક્તિ જે કેન્ડિડેટ તરીકે આવવાના છે એને તમામ પ્રકારની ગાઈડન્સ એકવાર એન્ટ્રી થયા પછી શું કરવાનું, શું નથી કરવાનું એ અમારા પોલીસના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આપવામાં આવશે। જે પણ કેન્ડિડેટ આવવાના છે એ કેન્ડિડેટ્સને રોકવા માટેની પણ વ્યવસ્થાઓ જામનગર શહેરમાં અલગ અલગ એજન્સીઓ, અલગ અલગ સમાજની વાડીઓ, ધર્મશાળાઓ, પોલીસના તમામ અધિકારીઓ દ્વારા, પબ્લિકના લોકો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેથી કોઈ પણ કેન્ડિડેટ અહીં આવતા હોય તો આને ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ના પડે અને ખૂબ સારી રીતે ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવેલી છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે સૂચનાઓ છે એનો કડકાઈથી અમલ કરવા માટે તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે। તમામ લોકોને વિનંતી કરું છું કે તેને જે ડેટમાં હોય એ ડેટમાં અહીંયા સમયસર અહીંયા રિપોર્ટિંગ કરે, જેથી કોઈપણ પ્રકારની કોઈપણ કેન્ડિડેટને મુશ્કેલી નહીં પડે। એકવાર આવ્યા પછી ગુજરાત પોલીસના અધિકારી કર્મચારીઓ એને તમામ પ્રકારની જે માર્ગદર્શન છે એ અહીંયાથી પૂરું પાડવામાં આવશે। આવતીકાલથી 700 કેન્ડિડેટ આવવાના છે, પછી જ્યારે સિસ્ટમ સેટ થશે એટલે 1200 કેન્ડિડેટ આવશે ને પછી દરરોજ 1600 કેન્ડિડેટ જેવા કેન્ડિડેટ્સ અહીંયા દરરોજ એ શારીરિક કસોટી થશે અને શારીરિક કસોટી માટે જે વ્યવસ્થાઓ છે, જે ચેસ્ટનું મેજરમેન્ટ હોય, રનિંગ હોય, એના માટે પણ તમામ પ્રક્રિયાઓ ખૂબ જ સરસ રીતે ઓટોમેટિક સાધનો દ્વારા કરવામાં આવનાર છે, એટલે કોઈપણ પ્રકારનું મેન્યુઅલ ઇન્ટરવેન્શન એમાં આવતું નથી।